Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે સેકન્ડ યુનિટમાં ઇન્ટરનલ કંટ્રોલ એન્ડ વાઉચિંગ, આંતરિક અંકુશ અને વાઉચિંગ આ બધા પોઈન્ટ્સ વિશે ડિસ્કશન જે છે એ પૂરું કર્યું હતું અને સેકન્ડ યુનિટ જે છે એ આપણું પૂરું થયું છે. હવે યુનિટ 3 ચેપ્ટર 7 કંપની ઓડિટ એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ ચેપ્ટરમાં મેઇનલી જે છે એ ઓડિટ વિશે નથી ભણવાનું, બટ ઓડિટર વિશે ભણવાનું છે. ઓડિટરની લાયકાતો, ગેરલાયકાતો, એની નિમણૂક, એને દૂર કરવા, એના હકો ફરજો, આ બધું આપણે જે છે એ આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાનું છે. ક્વોલિફિકેશન્સ ઓફ ઓડિટર, ડિસ્ક્વોલિફિકેશન્સ, અપોઇન્ટમેન્ટ, રિમૂવલ, રાઇટ્સ, ડ્યુટીઝ, આ બધા પોઈન્ટ જે છે that will be discussed in this unit. First of all આપણે ફર્સ્ટ ટોપિક ડિસ્કસ કરીએ, એ છે ઓડિટર્સ ક્વોલિફિકેશન્સ, ઓડિટરની લાયકાતો. ઓડિટર જે છે એનું કામ કેટલું અગત્યનું છે, ઓડિટ કેટલું અગત્યનું છે, આ બધી બાબત જે છે એનાથી હવે આપણે માહિતગાર છીએ. ઓડિટિંગના હેતુઓ શું હોય છે, ઓડિટિંગનું મહત્ત્વ શું છે, કોઈપણ બિઝનેસ યુનિટમાં કયા કયા પક્ષકારો જે છે એનું હિત સંકળાયેલું હોય છે કંપની સાથે, કંપનીના હિસાબો સાથે, અને કંપનીના હિસાબો જે છે એના સાચાપણાની ખાતરી જે છે એ ઓડિટિંગથી થાય છે. એટલે ઓડિટિંગનું કામ જેટલું અગત્યનું છે એટલી જ અગત્યની છે ઓડિટરની પોઝિશન, ઓડિટરનું સ્થાન એટલું જ અગત્યનું છે. જે વ્યવસાયી ઓડિટર હોય, જે પ્રોફેશનલ ઓડિટર હોય, એને જે કંઈ કામ મળતું હોય ઓડિટિંગ વર્ક, એ મોટાભાગનું કામ જે છે એ કંપનીનું હોય. એટલે એણે કંપનીના ઓડિટને લગતી માહિતીઓ જે છે એનાથી માહિતગાર રહેવું જોઈએ. અને કંપનીના ઓડિટરને લગતી જોગવાઈઓ જે કંઈ હોય, કંપનીઝ એક્ટમાં જે કંઈ પ્રોવિઝન્સ હોય કંપનીના ઓડિટર માટેના, એનાથી પણ ઓડિટરને જે છે એ માહિતગાર રહેવું જોઈએ. કંપનીના ઓડિટરની લાયકાત, ગેરલાયકાત, નિમણૂક, એની સત્તા ફરજો, આ બધું જ જે છે એ 2013ની કંપની ધારાની જોગવાઈઓ મુજબ નક્કી થાય છે. એ મુજબ જો આપણે વાત કરીએ ઓડિટરની લાયકાતોની, ઓડિટર જે છે એ કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ કોઈ પણ કંપનીમાં ઓડિટર બનવા માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, હી શુડ પોઝેસ ધ ડિગ્રી ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. જ્યારે મેં તમને ઓડિટિંગ વિશે એક્સપ્લેન કર્યું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં, ત્યારે પણ આપણે આ વસ્તુ ડિસ્કસ કરેલી હતી કે ઓડિટરની લાયકાત ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની હોવી જોઈએ. ભારતના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ એક્ટ 1949 મુજબ જે વ્યક્તિ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોય એ જ ખાનગી અને જાહેર એવી કંપનીઓ, પછી ભલે એ માન્ય શેર બજારમાં નોંધાયેલ હોય કે ન હોય, તેમજ ગમે એટલી શેરમૂડી ધરાવતી હોય, પણ જે વ્યક્તિ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949 મુજબ એમાં જે છે એ રજિસ્ટર્ડ હોય, એની મેમ્બરશિપ ધરાવતી હોય, એવી જ વ્યક્તિ કોઈ પણ કંપનીના ઓડિટર તરીકે નિમાઈ શકે. એ કંપની જાહેર પણ હોઈ શકે, ખાનગી પણ હોઈ શકે, લિસ્ટેડ પણ હોઈ શકે, નોટ લિસ્ટેડ પણ હોઈ શકે, અને શેરમૂડીની બાબતમાં પણ એમાં જે છે એ કોઈ જ લિમિટ નથી. આવી વ્યક્તિ જ ઓડિટર તરીકે કામ કરી શકે. એટલે એની પાસે ICAIની મેમ્બરશિપ જે છે એ હોવી જોઈએ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. એ સિવાય બીજી એક લાયકાતની વાત કરીએ તો ભાગીદારી પેઢી ઓડિટર તરીકે, બધા જ ભાગીદારો CA હોય તેવી પેઢી. કોઈ પણ ભાગીદારી પેઢી હોય એના મોટા ભાગના ભાગીદારો, મેજોરિટી પાર્ટનર્સ ભારતમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે વ્યવસાય કરતા હોય, તો તે પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે. જે પાર્ટનરશિપ ફર્મમાં મેજોરિટી પાર્ટનર્સ CA હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, તો એવી પાર્ટનરશિપ ફર્મ જે છે એની પણ નિમણૂક ઓડિટર તરીકે થઈ શકે. આ સંજોગોમાં ગમે તે ભાગીદાર પેઢીના નામે ઓડિટર તરીકે કામ કરી શકે. પરંતુ જ્યારે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢીના નામથી ઓડિટર તરીકે નિમણૂક કરવામાં આવી હોય, તો જે ભાગીદારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તેઓ જ ઓડિટર તરીકે કામગીરી બજાવવા અધિકૃત ગણાશે અને પેઢી વતી સહી કરશે. એટલે જે ભાગીદારી પેઢીમાં મેજોરિટી પાર્ટનર્સ CA હોય એવી ભાગીદારી પેઢી જે છે એની પણ નિમણૂક ઓડિટર તરીકે થઈ શકે. પણ જ્યારે એ ઓડિટર તરીકે નિમણૂક થઈ હોય અને એણે મર્યાદિત જવાબદારીવાળી
જે ભાગીદારી પેઢી હોય એની નિમણૂક થઈ હોય તો ત્યારે જેટલા મેમ્બર્સ સીએની ડિગ્રી ધરાવતા હોય, સીએ હોય, એટલા જ મેમ્બર જે છે એ ઓડિટર તરીકેની કામગીરી બજાવવા માટે અધિકૃત ગણાશે, ઓથોરાઇઝડ થશે અને પેઢી વતી જે છે એ એઝ એન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિગ્નેચર કરી શકશે. એ સિવાય એક લાયકાતની વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ રેસ્ટ્રિક્ટેડ ઓડિટર્સ સર્ટિફિકેટ પાર્ટ બી સ્ટેટ રૂલ્સ 1956 હેઠળ જરૂરી પ્રમાણપત્ર ધરાવતી હોય તો એની નિમણૂક પણ ઓડિટર તરીકે થઈ શકે. એવા પ્રમાણપત્ર રદ કરવાની કે રિન્યૂ કરવાની સત્તા જે છે એ કેન્દ્ર સરકારને છે અને કેન્દ્ર સરકારે આ માટેના નિયમો પણ ઘડેલા છે, જે સર્ટિફાઈડ ઓડિટર્સ રૂલ 1961 હેઠળ આ નિયમો જે છે એ આપેલા છે. તો આટલી લાયકાત ધરાવતી વ્યક્તિ જે છે એ જ કોઈ કંપનીના ઓડિટર તરીકે એની નિમણૂક અપોઇન્ટમેન્ટ થઈ શકે. ઓડિટરની ક્વોલિફિકેશન્સમાં જે છે એ આટલા પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે. હવે આપણે ઓડિટરની ક્વોલિફિકેશન્સ તો ડિસ્કસ કરી, એની નિમણૂક જે છે એના માટે કઈ કઈ બાબતો જરૂરી છે, પણ અમુક બાબતો એવી છે કે જેને ધ્યાનમાં રાખવી જોઈએ અને જે બાબતો જો જણાય તો એવા વ્યક્તિની ઓડિટર તરીકે નિમણૂક ન થઈ શકે. તો એવી કઈ કઈ બાબતો છે કે જે બાબતો જો હોય તો એવી વ્યક્તિની નિમણૂક ઓડિટર તરીકે ન થઈ શકે. કોની થઈ શકે, ઓડિટર થવા માટે શું જરૂરી લાયકાત છે, what are the necessary qualifications for being an auditor, that we have already discussed. Now we are going to discuss the point that what are the points, what are the factors, what are the matters which makes an auditor disqualify for being an auditor of the company. એવી કઈ બાબતો છે, એવી કઈ ગેરલાયકાતો છે કે જેના લીધે કોઈ વ્યક્તિ કંપનીની ઓડિટર બની શકતી નથી. એ બાબતોનું હવે આપણે ડિસ્કશન ઓડિટરની ગેરલાયકાતોમાં કરવાનું છે, ઓડિટર્સ ડિસ્ક્વોલિફિકેશન. તો ફર્સ્ટ ઓફ ઓલ, નોંધાયેલી સંસ્થા, કોઈ પણ નોંધાયેલી સંસ્થા હોય, રજિસ્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ હોય કોઈ, એ જે છે એ ઓડિટર તરીકે જે છે એ ગેરલાયક ગણાય. સિવાય કે મર્યાદિત જવાબદારી અંગેના ભાગીદારી કાયદા 2008 અન્વયે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારની પેઢી એ નોંધાયેલી સંસ્થા છે, પણ આપણે લાયકાતોમાં જોયું કે એવી ભાગીદારી પેઢી કે જેમાં મેજોરિટી સીએ હોય એ જે છે ઓડિટર તરીકે નિમાઈ શકે. એટલે એ સિવાયની કોઈ પણ નોંધાયેલી સંસ્થા જે છે એ ઓડિટર બનવા માટે સક્ષમ નથી, ગેરલાયક છે, ડિસ્ક્વોલિફાઈડ છે. ફોર એક્ઝામ્પલ, કંપની એ નોંધાયેલી સંસ્થા છે. પછી કોઈ પણ પગારદાર અધિકારી કે કર્મચારી હોય, ઓફિશિયલ એમ્પ્લોય હોય, એ પણ જે છે એ ઓડિટર તરીકે નિમાઈ શકે નહીં. કારણ કે ઓડિટર બનવા માટે જે છે એ સંસ્થાના જ કર્મચારી યોગ્ય ના ગણાય. બિકોઝ ઓડિટરનું જે કામ છે એ સંસ્થાના હિસાબો તપાસવાનું છે અને સંસ્થામાં કોઈ પણ ભૂલો ઉચાપતો થતી હોય, ફ્રોડ્સ થતા હોય તો એને જે છે એ પ્રકાશમાં લાવવાનું છે, એને જે છે એ ધ્યાને દોરવાનું એનું કામ છે મેનેજમેન્ટ ટીમના. એટલે કોઈ પણ કંપનીના અધિકારી, કંપનીના પગારદાર અધિકારી કે કર્મચારી જે છે એ ઓડિટર તરીકે નિમાઈ શકે નહીં. એના પછી કંપનીના કોઈ અધિકારી કે કર્મચારીના ભાગીદાર હોય અથવા તો ત્યાં નોકરી કરતા વ્યક્તિ હોય એ પણ ઓડિટર તરીકે નિમાઈ શકે નહીં. એટલે કંપનીના અધિકારી કે કર્મચારી તો ન જ નિમાઈ શકે, પણ એના કોઈ પાર્ટનર હોય કે એને ત્યાં જે છે એના અંડરમાં કોઈ વ્યક્તિ નોકરી કરતી હોય એવી વ્યક્તિ પણ ઓડિટર તરીકે નિમાઈ શકે નહીં. બિકોઝ આમાં પણ એવા ચાન્સીસ રહે કે એવી જે વ્યક્તિ છે એને પણ મેનિપ્યુલેટ કરી શકાય અથવા તો બ્લેકમેલિંગ થઈ શકે એવી વ્યક્તિનું કે જે કંપનીના અધિકારી કે કર્મચારીને ત્યાં કામ કરે છે. એટલે એવી વ્યક્તિનું પણ ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે નહીં. એના પછી કલમ 226(4) જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ એક કંપનીની ગૌણ કંપનીમાં અથવા તો શાસક કંપનીમાં કે શાસક કંપનીની બીજી કોઈ ગૌણ કંપનીમાં ગેરલાયક જાહેર થાય તો તેને પણ પ્રથમ કંપનીમાં ઓડિટર તરીકે નિમી શકાય નહીં. અને એ સિવાય કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિના સંબંધી કે ભાગીદાર જે કંપની અથવા તો કંપનીની ગૌણ કંપની અથવા તો શાસક કંપની કે એની શાસક કંપનીની ગૌણ કંપની માં જોડાયેલ હોય અને જે મર્યાદા નક્કી કરવામાં આવેલ છે એ મુજબ ₹5 લાખથી વધુ રકમનું દેવું ધરાવતી હોય એવી વ્યક્તિ પણ જે છે એ ઓડિટર તરીકે નિમાઈ શકે નહીં. આ બધી બાબતો જે છે એ જોગવાઈઓ છે કંપનીઝ એક્ટની
અને બીજા કાયદાઓની પ્રોવિઝન્સ છે. એટલે આ તમારે જે છે એ યાદ રાખવું પડશે. આનું બીજું કોઈ એક્સપ્લેનેશન જે છે આમાં એલાબોરેટ થઈ શકે નથી. સો યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધીસ પોઈન્ટ્સ. પછી જે વ્યક્તિના સંબંધી કંપનીના ડિરેક્ટર હોય અથવા તો કંપનીમાં ડિરેક્ટર તરીકે નોકરી કરતા હોય કે કંપનીમાં કોઈ કી પોસ્ટ ઉપર હોય, કી પોસ્ટ મતલબ સંચાલકીય વ્યક્તિ હોય, મેનેજમેન્ટ ટીમમાં કોઈ વ્યક્તિ સ્થાન ધરાવતા હોય, ડિરેક્ટર્સ હોય, તો એવી વ્યક્તિ જે છે એની પણ ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે નહીં. એ સિવાય જે વ્યક્તિને અદાલત દ્વારા કોઈ ગોટાળા કે કોઈ ફ્રોડ હોય એવા અપરાધ માટે અપરાધી તરીકે ઠેરવવામાં આવેલ હોય અદાલત દ્વારા, કોર્ટ દ્વારા જેને જે છે એ ક્રિમિનલ કે કોઈ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે એવું જાહેર કરવામાં આવેલું હોય, દોષિત જાહેર કરવામાં આવેલા હોય, એવી વ્યક્તિ જે છે એ અપરાધી જાહેર થયાની તારીખથી 10 વર્ષ પૂરા ન થયા હોય ત્યાં સુધી જે છે એ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. એ સિવાય કોઈ પણ વ્યક્તિ કે જે કંપનીની ગૌણ કંપની કે કંપની સાથે જોડાયેલ એસોસિએટ કંપની કે અન્ય કોઈ પણ કંપની સ્વરૂપના અન્ય કોઈ પણ સ્વરૂપના સાહસને 2013ના કંપની ધારાની કલમ 144 મુજબ નિષેધાત્મક સેવાઓ આપતી હોય તો એવી વ્યક્તિ જે છે એ પણ ઓડિટર તરીકે કામ કરી શકે નહીં. આ સિવાય કંપનીની કલમ 141(3) મુજબ આ જે ગેરલાયકાતોની આપણે ડિસ્કશન કર્યું એ પૈકી કોઈ પણ ગેરલાયકાત જે હોય ઓડિટરમાં હોય એવી વ્યક્તિની ઓડિટર તરીકે જો નિમણૂક થઈ પણ જાય અને પછી ખ્યાલ આવે કે આ ઓડિટર જે છે આવી ગેરલાયકાત ધરાવે છે અથવા તો એ પછી એવી ગેરલાયકાત એને જો લાગુ પડે ઓડિટરને, તો નિમાયેલ ઓડિટર જે છે એને ઓડિટર તરીકેનો હોદ્દો છોડી દેવાનો રહે અને ઓડિટરે આ રીતે જે હોદ્દો છોડેલો હોય એને અસ્થાયી ધોરણે છોડેલ હોદ્દા તરીકે ગણવામાં આવશે. એટલે જ્યારે એ વ્યક્તિ લાયક ઠરે ત્યારે પછી એ અગેન ઓડિટર તરીકે કામ જે છે એ રીજોઈન કરી શકે. તો આ રીતે જે છે એ કોઈ પણ વ્યક્તિને ઓડિટર થવા માટે માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એ વ્યક્તિ સીએની ડિગ્રી હોલ્ડર હોય એ એટલું જ જે છે એ ઇનફ નથી, એટલું જ પૂરતું નથી. એ સિવાય પણ જે છે અમુક બાબતો છે જેને ધ્યાનમાં રાખવાની હોય છે ઓડિટરની લાયકાત અને ગેરલાયકાતો જાણતી વખતે. જો ગેરલાયકાતની જે આપણે ચર્ચા કરી એમાંથી કોઈ પણ બાબત કોઈ વ્યક્તિને લાગુ પડતી હોય તો એવી વ્યક્તિ જે છે એની નિમણૂક ઓડિટર તરીકે થઈ શકે નહીં. અને ઓડિટર તરીકે નિમણૂક થવા માટે જે છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ડિગ્રી હોલ્ડર સિવાય કોઈ પાર્ટનરશિપ ફર્મ હોય કે જેના મેજોરિટી પાર્ટનર્સ, જેના મેક્સિમમ પાર્ટનર્સ જે છે વધારેમાં વધારે ભાગીદારો ACA હોય તો એવી ભાગીદારી પેઢીની પણ નિમણૂક થઈ શકે ઓડિટર તરીકે. સો ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ અપોઇન્ટ એઝ એન ઓડિટર ઓનલી એન ઇન્ડિવિજ્યુઅલ. પાર્ટનરશિપ ફર્મ કેન ઓલ્સો બી અપોઇન્ટેડ એઝ ઓડિટર. સો અહીંયા આ યુનિટ 3ના ચેપ્ટર 7નો ફર્સ્ટ ટોપિક ઓડિટરની લાયકાતો અને ગેરલાયકાતો, ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ ઓફ ઓડિટર, આ ટોપિક જે છે એ પૂરો થાય છે. આ ચેપ્ટરમાં હજુ પણ આપણે આગળ ઓડિટર વિશે જ બધી ચર્ચાઓ કરવાની છે. ઓડિટ વિશેની જે કંઈ ચર્ચાઓ હતી એ આપણે આગળના બધા જ યુનિટમાં જે છે એ કરી છે. આ ચેપ્ટરમાં આપણે સ્પેશિયલી ઓડિટર વિશે બધું ડિસ્કસ કરવાનું છે. આપણે એના લાયકાત ગેરલાયકાત વિશે ડિસ્કસ કર્યું, એની ક્વોલિફિકેશન્સ એન્ડ ડિસક્વોલિફિકેશન્સ. એના પછી આપણે એની અપોઇન્ટમેન્ટ કઈ રીતે થઈ શકે, નિમણૂક, એ સિવાય ઓડિટરને દૂર કરવા હોય, રિમૂવલ ઓફ ઓડિટર જે છે એ કઈ રીતે થઈ શકે, એના માટેના શું પ્રોવિઝન્સ છે, ઓડિટરના હકો કયા કયા છે, અધિકારો, એના રાઇટ્સ અને ઓડિટરની ફરજો શું છે, ડ્યુટીઝ શું છે વેન હી ઓર શી ઇઝ અપોઇન્ટેડ એઝ એન ઓડિટર ઇન ધ કંપની. એ બધી બાબતો જે છે એના વિશે આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.